આપણે સૌ જોઈ રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી કામદારો બેહાલ છે। બેરોજગારી મોંઘવારીનો મારો ઝીલી રહ્યા છે, કોન્ટ્રાક્ટ પ્રથાના કારણે બેહાલ છે। આ પરિસ્થિતિની અંદર કામદારોને રાહત આપવાની વાત તો દૂર, ઉપરથી કાયદાઓમાં એવા ફેરફારો લાવવામાં આવી રહ્યા છે જેના કારણે વધારે ને વધારે કંપનીઓ બંધ થાય, વધુમાં વધુ કામદારો બેરોજગાર થાય, કોન્ટ્રાક્ટ પ્રથાના કરતાંય વધારે ભયંકર એવા ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી રહ્યા છે। આ પરિસ્થિતિમાં તમામ કામદારો બેહાલ તો છે જ, પરંતુ સાથે સાથે સુરતના જે હીરા કામદારો છે એ ભયંકર મંદીનો મારો ઝીલી રહ્યા છે। તેઓ આપઘાત કરી રહ્યા છે। કેટલાય હીરા કારીગરો આજે માનસિક દર્દી બની ચૂક્યા છે। તેઓ પરેશાન છે। એવા સમયે એમના માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે અને એ સૌને રાહત જલ્દીથી જલ્દી પહોંચાડવામાં આવે અને આ કામદાર કાયદાઓ જે રદ કરીને 4 લેબર કોડ લાવવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે, બાંધકામ મજૂરો જે બીજા જિલ્લાઓથી અહીંયા આવીને ઝૂંપડાઓમાં રહે છે એમના માટે હોસ્ટેલની સુવિધા આપવામાં આવે, એ જે બાંધકામ મજૂરોને જે કાર્ડ આપવામાં આવે છે એ આયુષ્માન કાર્ડ જેવું જ એનું દરજ્જો આપવામાં આવે, એ લોકોને ESIની સુવિધા આપવામાં આવે, એવા તમામ માંગણીઓને લઈને આખા દેશમાં જે માંગ સપ્તાહનો કાર્યક્રમ ચાલે છે એના ભાગરૂપે આજે અમે લેબર કમિશનર મારફતે શ્રમ મંત્રીશ્રીને, ગુજરાત રાજ્યના શ્રમ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે એકઠા થયા છે।